આપણે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડના છેલ્લા થોડા વર્ષોના હિસ્ટોરિક રિટર્ન્સ જોઈશું ને તો એક મ્યુચ્યુઅલ ફંડનું નામ છે જે મ્યુચ્યુઅલ ફંડનું નામ ટોપ રિટર્ન્સ આપનાર ફંડ્સમાંથી એક તો હશે જ અને એ નામ છે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડનું. ક્વોન્ટની વેબસાઇટ ઉપર જોઈએ તો ક્વોન્ટના ટોટલ 26 ફંડ છે. આ ફંડમાં ટોટલ અસેટ અંડર મેનેજમેન્ટ એટલે કેટલા પૈસાનું રોકાણ થયું છે એમના 26 ફંડથી તો 93,000 કરોડ રૂપિયાનું છે. આપણા દેશમાં લગભગ 15 કરોડ ડીમેટ એકાઉન્ટ છે એટલે પ્રતિ એકાઉન્ટ 6200 રૂપિયા થઈ ગયા અને ખાલી ક્વોન્ટનો ડેટા જોઈએ તો લગભગ 80 લાખ એકાઉન્ટ છે એટલે પ્રતિ એકાઉન્ટ 1,16,000 થી પણ વધારે રૂપિયા ક્વોન્ટમાં ઇન્વેસ્ટેડ છે. આ ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસીસ ઉપર સેબીએ રેડ પાડી છે અને ફ્રન્ટ રનિંગ એલિગેશન સાથે. તો મને બે સવાલો થયા કે આ ફ્રન્ટ રનિંગ હોય શું અને અગર જો ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇન્વેસ્ટેડ છે તો એમાં રહેવું જોઈએ કે નીકળી જવું જોઈએ. આ બંને વસ્તુઓનો જો જવાબ જોઈતો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આ ક્વોન્ટની ઓફિસોમાં રેડ પડી ને તો ફક્ત ક્વોન્ટના ઇન્વેસ્ટર્સ એટલે જે 93,000 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે એમને અસર નહીં થાય. એના લીધે અસર થઈ શકે દરેક કંપનીમાં, એસ્પેશિયલી સ્મોલ કેપ અને મિડ કેપ કંપની જેમાં ક્વોન્ટના મ્યુચ્યુઅલ ફંડે ઇન્વેસ્ટ કરેલું છે. તો એ અસર સમજતા પહેલા આપણે જાણીએ કે ફ્રન્ટ રનિંગ હોય શું. ફ્રન્ટ રનિંગનું ગુજરાતીમાં અનુવાદ છે આગળ ભાગવું. બસ આ શેર બજારમાં ફ્રન્ટ રનિંગ પણ આગળ ભાગવાને જ કહેવાય છે. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની કંપની હોય ને એ મોટા વોલ્યુમમાં, એમની જોડે કરોડો હજારો કરોડોમાં પૈસા હોય એટલે મોટા વોલ્યુમમાં કોઈ પણ શેરને ખરીદે અને પછી એ શેરને વેચે. હવે જ્યારે શેર ખરીદે તો શેરનો ભાવ ઉપર જાય, શેર વેચે તો શેરનો ભાવ નીચે જાય. આ તો આપણા સૌને ખબર જ છે. પણ જ્યારે મ્યુચ્યુઅલ ફંડની કંપનીમાં આ ડિસિઝન લેવાતા હોય ત્યારે ઘણા બધા એમ્પ્લોઈઝ હોય એમને પણ જાણ થઈ જાય કે આ કંપનીનો શેર આપણી મ્યુચ્યુઅલ ફંડની કંપની ખરીદવાની છે, આ કંપનીનો શેર આપણી મ્યુચ્યુઅલ ફંડની કંપની વેચવાની છે. અને એ નોલેજને યુઝ કરીને પોતાના ફાયદા માટે જે શેરનો ભાવ ઉપર જવાનો છે એ ખરીદી લે ને જે નીચે જવાનો છે એ વેચી દે, એને કહેવાય છે ફ્રન્ટ રનિંગ. અને સેબીના નિયમો પ્રમાણે આ વસ્તુ ઇલીગલ છે, અનએથિકલ છે, કારણ કે એવા નોલેજનો પ્રયોગ કરીને ટ્રેડ્સ એક્ઝિક્યુટ કરવામાં આવે છે જે નોલેજ પબ્લિકલી અવેલેબલ નથી, ફક્ત એ કંપનીના એમ્પ્લોઈઝને કે પછી બ્રોકરને જ ખબર છે. હવે મેઇન સવાલ કે અગર જો ક્વોન્ટના ઇન્વેસ્ટર આપણે છે તો પછી આપણે ક્વોન્ટમાં ઇન્વેસ્ટેડ રહેવાય કે પછી નીકળી જવું જોઈએ? તો એનો જવાબ આપણને સોમવારના આંકડાથી એ ખબર પડે છે કે એનએવી 1% ઘટી છે એટલે આ મ્યુચ્યુઅલ ફંડનો ભાવ ઘટ્યો છે. પણ એક્સપર્ટ્સ એવું માને છે કે ક્વોન્ટના દરેક મ્યુચ્યુઅલ ફંડે સારા સ્ટોક્સ ખરીદેલા છે. એનો મતલબ છે કે સ્મોલ કેપ મિડ કેપમાં બી બહુ અસર નહીં આવે, કારણ કે એના સ્મોલ કેપ મિડ કેપ ફોલિયોમાં પણ 10% ઇન્વેસ્ટમેન્ટ રિલાયન્સના સ્ટોકમાં છે એટલે લિક્વિડિટી તો પ્રોબ્લેમ નથી, એટલે રિડેમ્પશન પ્રેશર વધે છે. એનો મતલબ એકસાથે બહુ લોકો વેચવા માંડે છે ક્વોન્ટના મ્યુચ્યુઅલ ફંડ તો એમને લિક્વિડિટીમાં પ્રોબ્લેમ નહીં આવે. અને એક્સપર્ટ્સનું એવું પણ માનવાનું છે કે સેબી જો કોઈ પણ એક કે એકથી વધુ એમ્પ્લોયને દોષી પામે છે ને તો એવા સંજોગોમાં શોર્ટ ટર્મમાં એનએવી પર અસર થઈ શકે છે, પણ લાંબા ગાળામાં કોઈ લાંબો અસર જોવા નહીં મળે ક્વોન્ટના મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન્સમાં. એટલે એવું જરૂરી નથી કે અત્યારે લોકોએ એક્ઝિટ કરી દેવું જોઈએ. અગર આપણે પણ ક્વોન્ટમાં ઇન્વેસ્ટેડ છે ને તો આપણે આપણા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેવું જોઈએ કે શું આપણે રહેવું યોગ્ય છે કે પછી નીકળી જવું યોગ્ય છે, ને એમની સલાહ માનતા હોય તો એમની એ પણ સલાહ માની લેવાની. હવે 2024-2023માં ફ્રન્ટ રનિંગના સેબીએ આવા જ દરોડા પાડ્યા હતા. એમાં શું થયું હતું તો આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડમાં દરોડા પાડ્યા ને તો ઘણા બધા લોકોને ટોટલ 2.8 કરોડ રૂપિયાનો ફાઇન કર્યો હતો. આ ફાઇન શું હોય કે જેટલા રૂપિયાનું ઇલીગલ આવક કરી હોય આ લોકોએ એ બધા સેબી પાછા લઈ લે. આ થયું હતું એપ્રિલ 2024 એટલે હમણાં જ. આવી રીતે જ 2023ના માર્ચમાં 30.5 કરોડ રૂપિયાનો ફાઇન લગાડ્યો હતો એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં, જેમાં 21 લોકોનું નામ આવ્યું હતું સામે અને આ 21 લોકોએ 30.5 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. આમાં આપણે ડિટેલમાં જોઈએ તો ખબર પડે છે કે દરેક વ્યક્તિની વોટ્સએપ ચેટને પણ સેબીએ ચેક કર્યું હતું અને એનાથી ખબર પડી હતી કે કોણે કેવા ટ્રેડ્સ કેવા સમયે એક્ઝિક્યુટ કર્યા અને એ ટ્રેડ્સથી કેટલો ફાયદો થયો એમને. ફ્રન્ટ રનિંગ ઇલીગલ છે. ક્વોન્ટમાં તમે ઇન્વેસ્ટેડ છો કે નહીં એ મને કમેન્ટમાં જણાવો. અને આ વિડીયોથી જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય કે પછી તમે ઇન્વેસ્ટર છો ક્વોન્ટના અને તમને જવાબ મળી ગયો હોય કે શું કરવાનું, તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.